સુરતમાં ભાજપ દ્વારા યોજાયેલી સેન્સ પ્રક્રિયાનો અંતિમ દિવસ છે। ભાજપ શહેર પ્રમુખ દ્વારા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા હાજર રહ્યા। વિવિધ સમીકરણોને લઈને બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી। તો अब जो भाजप शहर प्रमुख सहित धारासभ्य અને પૂર્વ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા હાજર રહ્યા। તેમની ઉપસ્થિતિમાં જ સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં સેન્સ પ્રક્રિયાનો આજે અંતિમ દિવસ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આજે સેન્સ પ્રક્રિયાનો છેલ્લો દિવસ છે, ત્યારે 30 વોર્ડમાં અંદાજિત 2400થી વધુ જે ઉમેદવારો છે તે ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે। જો કે તે પહેલા આપ જોઈ શકો છો, ભાજપના જે ધારાસભ્યો છે, શહેર પ્રમુખ છે, તેમના વચ્ચે સંકલન બેઠકનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે। જે રીતે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, ત્યારબાદ કોને કોને ટિકિટ આપો, કયા ઉમેદવાર દ્વારા ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવામાં આવ્યું છે, ભાજપ માટે કેટલા વર્ષોથી તેઓ કામ કરી રહ્યા છે, તે અંગે તમામ જે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવી રહ્યા છે। જે તે વોર્ડ માટે જે સમીકરણો છે તે સમીકરણોના આધારે જે વોર્ડ વાઇઝ જે ચર્ચા છે તે ચર્ચા વિચારણા કરવામાં આવશે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, ભાજપના જે ધારાસભ્ય વિનોભાઈ મોરડિયા, કુમાર કાનાણી, અરવિંદ રાણા, કાંતિભાઈ બલ્લર તેમજ સુરત શહેરના પૂર્વ પ્રમુખ પણ આ જે બેઠક છે તે બેઠકમાં હાજર છે। સંકલનની જે બેઠક છે તેમાં પ્રશાંત કોરાટ પણ હાજર રહેશે અને જે ટિકિટ વહેંચણીને લઈને મહત્વની જે ચર્ચા વિચારણા છે તે પણ કરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણા સાથે ચેતન પટેલ, સી મીડિયા, સુરત।